મારું નામ હેમાક્ષી ઠક્કર છે. હું તમારી સમક્ષ રજૂ કરું છું સ્વરચિત એકોક્તિ સાચી ચાહત. અને મારું પાત્ર છે જાનુ. પપ્પા, એક જ દિવસમાં તમને ખબર પડી ગઈ કે એમનો પરિવાર સારો છે? તમારું તો કહેવું પડે. વર્ષો થઈ જાય છે તો પણ આપણે પોતાનાને ઓળખી નથી શકતા, તો બીજાને ક્યાંથી ઓળખવાના? કયા મા બાપ હશે જે પોતાની દીકરીના લગ્ન એક જ દિવસમાં નક્કી કરી લે? એવું તો મેં ક્યાંય નથી જોયું. પપ્પા, આ લગ્ન છે, ગુड्डा ગુड्डीઓનો ખેલ નથી. માફ કરજો પપ્પા, મેં તમને એવા ધાર્યા ન હતા. મને નથી લાગતું તમને મારા પ્રત્યે પ્રેમ રહ્યો છે. તમને ગેરસમજણ થઈ હતી તે હું માનું છું, પણ તમે લગ્ન કરવા પહેલા મને પૂછવાનો વિચાર સુદ્ધા ન કર્યો. મમ્મી પણ આવું કરશે તે તો મેં સપનામાં પણ વિચાર્યું નહોતું. મમ્મી સ્ત્રી થઈને મારી લાગણી સમજી ન શક્યા. તમારી દીકરી સુખી થશે કે દુઃખી એનો પણ ખ્યાલ તમને ન આવ્યો. દીકરીની ખુશી ખાતર મા બાપ કેટલું કરે છે. તમે પણ કર્યું હશે, એની ના નથી, પણ આની માટે હું તમને ક્યારેય માફ નહીં કરી શકું. તમને માત્ર તમારી આબરૂની જ પડી છે. આ ઘડીથી તમે બંને મને દીકરી ન કહેતા. હવે મારી પાસે કોઈ વિકલ્પ નથી, એટલે મને લગ્ન તો કરવા જ પડશે. મને બધા સામે દેખાડો કરવો પડશે. તે મારા રગમાં તો નથી, પણ કરવું પડશે. સુખ સાયથી જ બધું નથી હોતું જીવનમાં. મનમય વગરના લગ્નનો શું ફાયદો? હું પગ ફેરાની રસમ માટે આવીશ શું? આવવું પડશે. ત્યાર પછી હું એ ઘરમાં પગ સુદ્ધા નહીં મૂકું. તમને તમારી દીકરીનો ખ્યાલ હોત તો તમે આવું પગલું ક્યારે ન ભરત. તમે તમારી દીકરીના જીવન સાથે આટલી મોટી રમત રમી ગયા. 100 વાતની એક વાત. હવે તમે બંને મને દીકરી ક્યારેય ન કહેતા. હવે તમે એ હક ક્યારનો ગુમાવી ચૂક્યા છો. તમે આ રીતે મારા લગ્ન નક્કી કરીને જરાય સારું નથી કર્યું.